લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાનેરાના સોલંકી નગરમાં બહુચર માતાજીના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન. ધાનેરાનું સોલંકી નગર આજે જય બહુચરના નાદથી ગુંજી ઉઠ્યું. મા બહુચરના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આ સુંદર અને કલાત્મક મંદિરનું નિર્માણ પૂજ્ય માતાજી શ્રી લતાદે જોશના પાવૈયા દ્વારા કરવામાં આવ્યું છે, જેમના શ્રદ્ધાળુઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં ફેલાયેલા છે. આ પ્રસંગે આયોજિત શોભાયાત્રામાં માતાજીના રથને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ભક્તો ગરબાના તાલે અને ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. શોભાયાત્રા જે માર્ગ પરથી પસાર થઈ હતી ત્યાં સ્થાનિક રહીશો દ્વારા પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર સોલંકી નગરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ પ્રશાસન દ્વારા પણ રૂટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે સ્વયંસેવકો અને પોલીસ જવાનો ખડે પગે રહ્યા હતા. આગામી દિવસોમાં અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધાનેરામાં નીકળેલી આ ભવ્ય શોભાયાત્રાએ લોકોમાં આધ્યાત્મિકતાનો નવો સંચાર કર્યો છે. ભક્તોનું માનવું છે કે મા બહુચરમાના આ ધામથી આ વિસ્તારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. ધાનેરાની પબ્લિકને જણાવવાનું કે મારી બહુચરમાનું મંદિર બનાવ્યું છે અને મારી આખા બનાસકાંઠાની, મારા ધાનેરા તાલુકાની વસ્તીને મારી બહુચરમાં, મારી મેલડીમાં રક્ષા કરે અને મારે વારે રહે અને મારા જજમાનની બહુ જ પ્રેમ ભાવ આલે અને બહુ રૂપિયાવાળા કરે. મારા બનાસકાંઠા, મારા થરાદ જિલ્લાની પબ્લિકને, મારા આખા બનાસકાંઠાને, મારા ધાનેરા શહેરની પબ્લિકને બહુ જણાવવાનું મારું બહુચરમાનું મંદિર શિવનગર સોલંકી વાસમાં બનાવ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. પબ્લિકે મને બહુ સાથ આપ્યો, પોલીસ કર્મીએ બહુ સાથ આપ્યો, મારી શિવનગરની પબ્લિકે બહુ સાથ આપ્યો. બોલો બહુચર માતા કી જય.